મારું નામ વિક્રમભાઈ આલજીભાઈ પરમાર। બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે। એમના વાઈફને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નસબંધીનું ઓપરેશન કરવા લાવેલા સવારે 9 વાગે। સવારે 9 વાગ્યાથી લાવેલા તેઓ ડૉક્ટરની વાટ જોવામાં સાંજના 5 વાગે લગડ વાટ જોઈ। સાંજે 5 વાગે ડૉક્ટર આવ્યા। સાંજે 5 વાગે એટલે ડૉક્ટર એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા। ઓપરેશન કરે 8મો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યા। બેનને બોલાવ્યા કે તમે હાલો અંદર। કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા। કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા। અંદર ગયા 15-20 મિનિટ થઈ એટલે ટેચરમાં બેભાન હાલતમાં કંચનબેનને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા। ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી 20-25 મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં। અમે પૂછ્યું તો કઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બન્યો છે। પછી હું અહીંયા પહોંચીને હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારી અંદર કરી ગયો। અંદર ગયો એટલે 7-8 ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા, પણ પમ્પિંગમાં કોઈ મેમેટ થતું નહીં। પછી મને અવારનવાર પૂછવા મળ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે, એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ। જે ઓપરેશન કરવાવાળા ડોક્ટર આવેલા એ સાહેબ હાવ આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા। થાનગઢમાં અવારનવાર આવા કેસ બન્યા જ કરે છે, તો આની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું, કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું। સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં। બીજું બેનની ઉંમર 25 વર્ષ ઉંમર છે। એક છોકરો છે અને એક છોકરી છે। છોકરી 1 વર્ષની છે, છોકરો 8 વર્ષનો છે। નાના બાળ છે, હાવ મજૂરી કામ કરે ગુજારો કરે છે। હાવ એટલે હાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે, તો તાર એમનો આધાર કોણ? એમનો કોઈ કાંઈ ન રહ્યું। આજે એની છોકરી કાલની રડે છે એની મમ્મી માટે, તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ? આનો ન્યાય એમને કોણ આપશે? અમારો તો કાયદેસરની કાર્યવાહી થાય